ઓળે ગુલાલનો રંગ લાલ ગુલાલ. શ્રી યમુનાજીના ચોકમાં ઓળે ગુલાલ. શ્રી મથુરામાં વિશ્રામ ઘાટે શ્રી સુંદરી મનોરથ થાય. શ્રી સુંદરી મનોરથ થાય મને ઓઢણી ઓઢાય. શ્રી યમુનાજીના ચોકમાં ઉડે ગુલાલ. ઓળે ગુલાલનો રંગ લાલ ગુલાલ. શ્રી યમુનાજીના ચોકમાં ઉડે ગુલાલ. ઝાંઝરી તો હાય માંગુરી ગમગમ થાય. શ્રી યમુનાજીના ચોકમાં ઉડે ગુલાલ. श्री राधिका गोरी से विरज की छोरी से मैया करा दे मेरो ब्याह. राधिका गोरी से विरज की छोरी से मैया करा दे तेरो ब्याह. राधिका गोरी से विरज की छोरी से मैया करा दे मेरो ब्याह. तो नहीं ब्याह करावे तेरी गैया नाई कराओ. श्री वल्लभाधीश की जय. श्रीमद् भागवत भगवान की जय. श्री व्यासी नहीं ब्याह करावे तेरी गैया नाय चराओ. तो नहीं ब्याह करावे तेरी गैया नाय चराओ. आज के बाद मेरी मैया तेरी तेरी पर नाऊंगा. मैं जाऊंगा बरसाना गाँव को. राधिका गोरी से विरज की छोरी से मैया करा दे मेरो ब्याह. श्री द्वारकाधीश की मैया तेरे सामने मैया कभी घूंघट ना खोलेगी. तेरे सामने मैया कभी घूंघट ना खोलेगी. खाली क्या वरती काय खाली का ना शीतत्पालपशुस्त्रिकात्मशरणम् दृष्ट्वानुकम्प्युत्स्मयन् उत्पा
તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલા વિસ્યવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોऽસૌ પંચદા હૃદયે મમ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્યામુને મહારાણી કી જય. શ્રી ગોસાઈજી પરમદયાલ કી જય. ભગવદ આજ્ઞા અનુસાર વ્રજભક્તોએ પ્રભુને આગળ કરી શ્રી ગિરિરાજજી બાવાને અન્નકૂટ અંગીકાર કરાવ્યો. ઇત્યદ્રી કો દ્વિજમુખમ વાસુદેવ પ્રણોદિતાઃ યથા વિધાય તે ગોપાઃ સકૃષ્ણ વ્રજમ યયુઃ. વ્રજવાસીઓનો એક સિદ્ધાંત, ભગવદ આજ્ઞા એ જ સર્વોપરી. એક વખત શ્રી ઠાકોરજીએ કહ્યું, આજ્ઞા કરી કે આમ કરવાનું, એટલે પછી એમાં કોઈ પણ પ્રકારની દલીલ ન હોય. આ જ સિદ્ધાંત શ્રી આચાર્ય ચરણ પુષ્ટિમાર્ગમાં આપણને સમજાવે છે કે પુષ્ટિમાર્ગમાં ભગવદ આજ્ઞા સર્વોપરી છે. શ્રી ઠાકોરજીની આજ્ઞા મુજબ શ્રી ગિરિરાજ ગોવર્ધન, ગૌમાતા અને બ્રાહ્મણો એમને તૃપ્ત કર્યા. શ્રી ગિરિરાજજી બાવાનું એક નામ હરિદાસ વર્ય છે. શ્રીમદ ભાગવતજીમાં હરિદાસ અમુક અમુક પાત્રોને માટે આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પણ આ જેટલા હરિના દાસ છે એમાં વર્ય ઉત્તમ કોઈક હોય તો શ્રી ગિરિરાજ ગોવર્ધન. ભિન્ન ભિન્ન સ્વરૂપે સેવકોને દર્શન આપે. ગ્વાલ સ્વરૂપે પણ ક્યારેક બિરાજમાન થાય, ક્યારેક સિંહ સ્વરૂપે દર્શન આપે, ક્યારેક ગાય સ્વરૂપે દર્શન આપે, ક્યારેક શ્વેત ધવલ સર્પ સ્વરૂપે દર્શન આપે, સાક્ષાત ભગવત સ્વરૂપે પણ બિરાજમાન થાય અને રત્નમય ધાતુમય શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ એનું પણ નિરૂપણ
સ્વમાર્ગીય ગ્રંથોમાં આપણને જાણવા મળે છે. શ્રી ગિરિરાજજી બાબા ભગવદ આજ્ઞાથી અન્નકૂટ અંગીકાર કરાવ્યો. અન્નકૂટ અંગીકાર કરાવ્યો તો શ્રી ગિરિરાજજી બાબાને પણ અંગીકાર કર્યો સાક્ષાત ભગવદ એક સ્વરૂપ શ્રી ગિરિરાજજીમાં જ સમાવિષ્ટ હતું. શૈલોસ્મી શૈલોસ્મી આમ કહી અન્નકૂટ અંગીકાર કર્યો. ઇન્દ્રને આ ગમ્યું નહીં. વ્યક્તિ જેટલા મોટા પદ ઉપર હોય એનો અહંકાર એટલો મોટો હોય. ઇન્દ્ર કોઈ સામાન્ય દેવ નથી, દેવેન્દ્ર છે. દરેક દેવોની પર પ્રતિષ્ઠિત થયેલા ઉત્તમ પદ ઉપર બિરાજમાન ઇન્દ્ર છે. ઇન્દ્ર બનવું પણ સરળ નથી. 100 અશ્વમેધ યજ્ઞ થાય ત્યારે ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય. મળેલું ઇન્દ્રપદ સંભાળવું પણ થોડુંક અઘરું લાગ્યું. વિચાર કર્યો કે ભગવાને શ્રી કૃષ્ણએ નાના એવા બાળકે વ્રજવાસીઓને સાથે લઈ મારો અપરાધ કર્યો. ઇન્દ્રસ્તદાત્મન પૂજામ વિજ્ઞાય વિહતામ નૃપ ગોપેભ્ય કૃષ્ણનાથેભ્યો નંદાદિભ્યશ્ચ કોપસઃ. નંદ બાવા પર, ગોપીજનો પર, ભગવાન શ્રી કૃષ્ણ પર ઇન્દ્રને ગુસ્સો આવ્યો. ગુસ્સો આવ્યો એટલે ગણમ સાંવર્તકમ નામ, સાંવર્તક નામના મેઘ 8 અક્ષરમાં પરિચય આપ્યો કે આ મેઘ કેવા. મેઘાનામ ચાંતકારિણામ. જો મેઘ વરસવાની શરૂઆત થાય તો લોકોનું મૃત્યુ આવી જાય, અંત લાવી શકે એવા મેઘ. ઇન્દ્ર પ્રાચોદયત ક્રુદ્ધો આજ્ઞા આપી. વાક્યમ ચાહેશ માન્યુત. આજ્ઞા આપતા બોલ્યા, અહો શ્રીમદ મહાત્મ્યમ ગોપાનામ કાનનૌ કસામ. વનમાં નિવાસ કરનારા ગોપલોકો એક નાના એવા બાળકની વાતમાં આવ્યા. કૃષ્ણમ મર્ત્યમ ઉપાશ્રિત્ય. ભગવાનને માટે મર્ત્ય શબ્દ વાપર્યો. અને એ ચક્રુર્દેવ હેલણમ. હું આટલો મોટો ઇન્દ્ર, દેવેન્દ્ર, મારું હેલનમ, અપમાન કર્યું મારું. લાવો જરા સમજણ પાડી દઉં એમને કે વાચાલમ બાલિશમ સ્તબ્ધમ અગ્નમ પંડિતમાનિણમ. 5 વર્ષનો બાળક એને અનુલક્ષી અને કૃષ્ણ મર્ત્યમુપાશ્રિત્ય ગોપામે ચક્રુરપ્રિયમ. ભગવાનને માટે ન બોલવાના ઘણા બધા શબ્દોનો ઉચ્ચાર ઇન્દ્રના મનમાં આવ્યો. મેઘોને આજ્ઞા કરી કે વ્રજમંડલમાં જાઓ. આખું જ વ્રજમંડલ એટલો મુશળધાર વરસાદ વરસાવો કે ભૂમિ રહે નહીં, બધું જ જલની અંદર ગરકાવ થઈ જાય. ઇન્દ્રના વશમાં રહેલા મેઘ વરસાદ વરસવા લાગ્યો. વરસાદના વરસવાના અલગ અલગ પ્રકાર. જ્યારે પ્રભુના પ્રાકટ્યનું વર્ણન આવે ત્યારે શ્રી સુખદેવજી મહારાજ ગાન કરે, મંદમ મંદમ જલધરા. અને અહીંયા આગળના મેઘ લોકોનું જીવન નષ્ટ કરી શકે એ રીતના મુશળધાર, સાંબેલાધાર
આજ્ઞા આપતા કહ્યું કે તમે આગળ જાઓ, થોડોક સમય થશે એટલે હું પણ અહમ ચૈરાવતમ નાગમ આરોહ્ય, ઐરાવતની પર બેસીને હું પણ આવીશ ત્યાં આગળ. ઇત્થમ મગવતાજ્ઞપ્તા, સ્વામીની આજ્ઞા થઈ. મેઘા નિર્મુક્ત બંધનાહ, કોઈ પણ પ્રકારનું બંધન જેમને બચ્યું ન હતું એવા મેઘ નંદ ગોકુલમાં આસારૈહી, નંદ બાવાના ગોકુલમાં આવ્યા. પીડયામાં સરોજસા, બધાને પીડા આપવાની શરૂઆત કરી. સાથે સાથે વીજળી પણ ત્યાં આગળ કડાકા થવા લાગ્યા. વિદ્યોતમાના વિદ્યુતભિ, આકાશમાં ગડગડાટ થવા લાગ્યો. વવૃષુર જલશર્કરાહા, વરસાદની ધારા એવી થઈ કે વ્રજજનોને અંગ ઉપર પણ ક્લેશ થાય, વાગતું હોય એવી ધારા થઈ. સ્થૂલા વર્ષધારા, અત્યસારાની વાતેન, અત્યસારાતી વાતેન, સહન ન થયું. બધા ભેગા થઈને પ્રભુની પાસે આવ્યા. કહ્યું કે પ્રભુ, આપની આજ્ઞાથી આ અન્નકૂટ ગિરિરાજજી બાબાને અંગીકાર તો કરાવ્યો, આપત્તિ આવી છે, કૃપા કરી આપ અમારું રક્ષણ કરો. શિરઃ સુતાંશકાયેન, નાના બાળકોને પોતાના મસ્તકને વસ્ત્ર દ્વારા આચ્છાદન કરીને આવ્યા, રક્ષણ કરવાને માટે પ્રયત્ન કર્યો પણ બચી ન શક્યા. પાદ મૂલમુપાયયોઃ, વિચાર કર્યો કે રક્ષણ કરવું હશે તો પ્રભુની પાસે જવું પડશે. આવીને પ્રભુને વિનંતી કરી. કંઠસ્થ કરવા જેવો શ્લોક છે. મહાત્મ્ય તો એવું પણ છે કે કોઈ પણ પ્રકારના ગ્રહની પીડા હોય ને આ શ્લોકનો પાઠ કરે, જપ કરે તો એનું નિવારણ થઈ શકે. આવીને પ્રભુને વિનંતી કરી. આપ લોકો પણ પ્રેમથી બોલો. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, ત્રાતુમર્હસि દેવાન્નઃ, ત્રાતુમર્હસि દેવાન્નઃ, કુપિતાદ્ભક્તવત્સલ, કુપિતાદ્ભક્તવત્સલ. શ્રી ઠાકોરજીના શ્રીચરણનો આશ્રય લઈ પ્રભુને વિનંતી કરી. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, પ્રભુ આપ મહાભાગ્યશાળી, આ ગોકુલના નાથ, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, અમે આપની છત્રછાયામાં કૃપા કરીને અમારું રક્ષણ કરો. ત્રાતુમ અર્હસી, આપ રક્ષણ કરવા યોગ્ય છો. કોનાથી રક્ષણ કરવાનું? કુપિતાત ભક્તવત્સલ, આપ ભક્તવત્સલ છો, જે કોપ થયો હોય એનાથી રક્ષણ કરો આપ અમારું. પ્રભુના શ્રીચરણમાં વિનંતી કરી. ભગવાનની પાસે આવી વિનંતી કરી. સામે પ્રભુએ આશીર્વાદ આપતા કહ્યું, ચિંતા ન કરશો. હા, अब માલિનીબેન આવો ને આગળ. અહીંયા આપનું સ્થાન જ અહીંયાનું છે. ભગવાને આશીર્વાદ આપતા કહ્યું, તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાયે સ્વાત્મયોગેન સોયમ મે વ્રત આહિતા. અભય વચન આપ્યું
આશ્રય કોનો કરવાનો ગોપ લોકો આપણને સમજાવે છે. જે સમર્થ હોય એનો આશ્રય થાય, જે અસમર્થ હોય એનો આશ્રય કરીએ તો મુશ્કેલી આવે જીવનમાં. ઘરના બાળકો પર મુશ્કેલી આવે તો એને મા બાપનો આશ્રય હોય એણે ચિંતા કરવાની જરૂર નહીં. નોકર ચાકર પર, સેવક વર્ગ ઉપર મુશ્કેલી આવે, એના સ્વામીની પાસે જાય, એના શેઠની પાસે જાય, એનું કાર્ય સંપન્ન થાય. સમાજના લોકો પર મુશ્કેલી આવે, સમાજના લોકો સમાજના અગ્રણીની પાસે જાય, એનું નિરાકરણ લે. જે સમર્થ હોય એની પાસે જઈએ તો આવેલી મુશ્કેલીનું આપણને સમાધાન પણ થાય અને સંરક્ષણ પણ થાય. ભગવાને અભયવચન આપ્યું, ચિંતા ન કરશો, ગોષ્ઠ વ્રજ એનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે. ગોપાએ સ્વાત્મયોગેન રક્ષણ કરીશ, એમને નથી કહેતો, સોયમ મેં વ્રત આહિતા. મારી પાસે આવ્યા એટલા જ માટે નહીં, પણ આ મારા જીવનનું વ્રત છે. આપ લોકો શરણે આવ્યા, વ્રજમંડલ એનું રક્ષણ કરવાનું મારું વ્રત મેં ધારણ કર્યું છે. શ્રી ગિરિરાજજી બાવાની પાસે પ્રભુ પધાર્યા, વ્રજભક્તો પધાર્યા. નિરીક્ષ્ય ભગવાન મેને કુપિતેન્દ્રકૃતમ હરિહિ. ઇન્દ્રએ કરેલું છે આ બધું જાણ્યું, વિચાર કર્યો. તત્ર પ્રતિવિધિમ સમ્યક આત્મયોગેન સાધયે. માર્ગ શું કરવો વિચાર કર્યો. બધાને બીજા સ્થાનમાં લઈ જવું તો વિલંબ થાય. એની કરતાં કંઈક એવું કરવું કે જેનાથી બધાનું રક્ષણ પણ થાય, ઇન્દ્રનો મદ પણ દૂર થાય. આમ વિચાર કરી શ્રી ગિરિરાજજી બાવાની પાસે ગયા. ત્યાં પધારી શ્રી ગિરિરાજજી બાવા એમની ઉપર રહેલી જેટલી શિલાઓ હતી, જો શ્રી ગિરિરાજજીને ધારણ કરે અને શિલાઓ સ્થિર ન હોય તો મુશ્કેલી થાય, માટે ઉપર રહેલી જે શિલા હતી એ શિલાઓને સ્થિર કરી. કૃત્વા ગોવર્ધનાચલમ, અને શિલાઓને સ્થિર કરી. ઇત્યુક્ત્વૈકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ. શ્રી ઠાકોરજીએ એક હસ્ત વડે શ્રી ગિરિરાજજી બાવાને ધારણ કર્યા. હવે એ એક હસ્ત કયો? ડાબો કરકમલ કે જમણો કરકમલ? શ્રી ઠાકોરજીએ કયા કરકમલ વડે ધારણ કર્યા શ્રી ગિરિરાજજી? ડાબા. અલગ અલગ ગ્રંથોમાં જે વર્ણન મળે છે, ક્યાંક ક્યાંક વામહસ્તનું વર્ણન મળે, પણ આ શ્લોક વાંચો આપ લોકો. પહેલું જ પદ ઇત્યુક્ત્વૈકેન હસ્તેન, એટલે એક હસ્ત વડે. ત્યાં વામ હસ્ત કે દક્ષિણ હસ્ત એવું સ્પષ્ટીકરણ કર્યું નથી. સામાન્ય સમજણ એવી છે કે શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજજી બાવાને વામ એટલે ડાબા કરકમલ દ્વારા ધારણ કર્યા. પણ શ્રી ગિરિરાજજી બાવાને ધારણ કરનાર સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ. શ્રી ગોકુલનાથજીના સ્વરૂપના દર્શન કરીએ તો ચતુર્ભુજ સ્વરૂપ છે. અને ચતુર્ભુજ સ્વરૂપમાં કયા શ્રી હસ્તથી શ્રી ગિરિરાજજી બાવાને ધારણ કર્યા છે, તો પુષ્ટિ માર્ગમાં શ્રી આચાર્ય ચરણનો દ્રષ્ટિકોણ શું છે એ ખ્યાલ આવશે. શ્રી ગિરિરાજજી બાવાને ધારણ કર્યા એમાં કોઈ પણ પ્રકારનો પરિશ્રમ થયો કે ન થયો. એટલે શ્રીમદ ભાગવતમાં શ્રી સુખદેવજી મહારાજે શબ્દ પ્રયોગ કર્યો. શ્રી સુખદેવજી મહારાજે આજ્ઞા કરી,
દધાર લીલયા કૃષ્ણ. લીલા માત્રમાં ધારણ કર્યા. જેવી રીતે શ્રી રામચંદ્રજીએ શિવજીનું ધનુષ્ય વિશ્વકર્મા નિર્મિત 5000 જણ ખેંચી શકે એવું ધનુષ્ય, એનો ભંગ કરવાનો હતો તો પરિશ્રમ ન થયો. શ્રી ઠાકોરજીએ શ્રીમદ ભાગવતજીમાં જ્યારે મંદરાચલ પર્વતને ધારણ કર્યા ત્યારે પણ એવી રીતે કર્યા, અને અહીંયા આગળ ધારણ કર્યા એની ઉપમા આપી, છત્રાકમ ઇવ બાલકા. નાનું એવું બાળક હોય, વરસાદની ઋતુ હોય, ઘરની બહાર જાય, માએ છત્રી આપી હોય કે બેટા સાથે રાખ, વરસાદ પડે તો કામ લાગશે. એ બાળક વરસાદની શરૂઆત થાય અને કોઈ પણ પ્રકારના પરિશ્રમ વગર જે રીતે પોતાનું રક્ષણ કરવા છત્રી ખોલી દે, શ્રી ઠાકોરજીએ એ જ રીતે શ્રી ગિરિરાજજી બાવાને ધારણ કર્યા છે. છત્રાકમ ઇવ બાલકા. વિજ્ઞાનનો નિયમ વિચારવો હોય તો સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે મધ્યભાગમાંથી શ્રી ગિરિરાજજી બાવાને ધારણ કર્યા. કોઈ પણ વસ્તુને ઉંચકવાની હોય, જો મધ્યભાગમાંથી એને ઉંચકવામાં આવે તો એનું વજન ઓછું થઈ જાય. આ વિજ્ઞાનનો નિયમ છે. ખૂબ જ વિશાળ સ્વરૂપ હતું. આજે તો આપણને જે શ્રી ગિરિરાજજી બાવાના દર્શન થાય છે, એ સ્વરૂપ ધીરે ધીરે કરી અને ભૂમિની અંદર પધારી રહ્યું છે. એટલે એ સ્વરૂપ બૃહદ હતું, મોટું હતું, એ ધીરે ધીરે નાનું થવા લાગ્યું. ભગવાને ત્યાં આગળ એક ખાડો ખોદ્યો. ખાડો ખોદીને બધાને કહ્યું, ગિરિગર્તમ સગોધનાહા, આ ખાડાની અંદર બધા આવી જાઓ. એક મિનિટ, ઠાકોરજીને ધરી દો પહેલા. લો હવે લો માડી, હવે પહેરાવી દો. આ કંઠમાં જે માળાજી આવે એ વ્યક્તિની શોભા નથી. ઠાકોરજીના ગુણાનુવાદમાં જે કંઠનો વિનિયોગ થાય એ ઠાકોરજીનું મહાત્મ્ય છે, એટલા માટે માલાજીની શોભા છે. ઇત્થમ ભગવત કૃપાથી બધાને આજ્ઞા કરી શ્રી ઠાકોરજીએ, ગિરિગર્તમ સગોદનાહા, ખાડાની અંદર પ્રવેશ કરો. વરસાદ વરસતો હોય ત્યારે ખાડાની અંદર પ્રવેશ ન કરાય, ખાડામાં હોઈએ ત્યાંથી બહાર આવવાનું હોય. પરંતુ શ્રી ઠાકોરજી આજ્ઞા કરી પછી કોઈએ પણ કંઈ પણ વિચાર કરવાનો નહીં, ગર્તની અંદર બધાએ પ્રવેશ કર્યો. શ્રી ઠાકોરજીએ રક્ષણ કરવાની શરૂઆત કરી. જે વ્રજવાસીઓ હતા તથા નિર્વિસર્ગર્તમ કૃષ્ણ શ્વાસિત માનસાહ, ભગવાને આશ્વાસન આપ્યું એટલે ભગવાનની પર ક્યારેય પણ શંકા કરવાની નહીં. આજે આપણને વધારેમાં વધારે શંકા અગર કોઈની પર પણ હોય તો એ ભગવાન પર, ભગવાનના કાર્ય પર અને ભગવાને જે કંઈક બનાવ્યું છે એની પર શંકા. ધર્મની વાત આવે એટલે આપણને શંકા થાય. વ્રજવાસીઓ બહુ ભણેલા ન હતા, પણ ભગવાનની વાણીમાં
ખૂબ વિશ્વાસ, ભગવાનના વચનમાં વિશ્વાસ, ધર્મમાં વિશ્વાસ. યથાવકાશમ સધનાહ સવ્રજાહ સોપજીવિનાઃ. પોતાની સાથે સાથે ઉપજીવી સેવક વર્ગ હતો, ગાયો, વાછરડા, સંતાનો, અમુક અમુક બહુમૂલ્ય ઘરવખરી, આ બધું જ લઈ અને ખાડાની અંદર પ્રવેશ કર્યો. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા. આમ કરતાં કરતાં 7 દિવસનો સમય વ્યતીત થવા આવ્યો. નથી કોઈને ભૂખ લાગતી, નથી કોઈને તરસ લાગતી. પ્રભુના દર્શન કરે છે. દર્શન કરતાં કરતાં 7 દિવસનો સમય વ્યતીત થઈ ગયો. કૃષ્ણ યોગાનુભાવમ તમ નિશામ્યેન્દ્રોતિ વિસ્મિતાઃ. ઇન્દ્રએ વિચાર કર્યો હતો કે 7 દિવસ થયા, અત્યાર સુધી તો વ્રજમાં કંઈ બચ્યું નહીં હોય, ચાલો હું જરા જઈને હવે ત્યાં આગળ મુલાકાત લઈ આવું. પણ આકાશમાંથી જુએ છે તો વ્રજમંડળ જે પ્રમાણે હતું યથાવત છે, કંઈ પણ ત્યાં આગળ ફેરફાર થયો ન હતો. શ્રીમદ ભાગવતજીમાં ઉલ્લેખ નથી, પણ અન્ય ગ્રંથોમાં એવો ઉલ્લેખ મળે છે. શ્રી ઠાકોરજીએ તે સમયે 3 જણને આજ્ઞા આપી. એક શેષનાગને કહ્યું કે આખો શ્રી ગિરિરાજ ગોવર્ધન છે એની ફરતે વીંટળાઈ જાઓ, એટલે એક ટીપું જલ પણ અંદર ન આવે. સુદર્શન ચક્રને આજ્ઞા આપી, જેટલું જલ આકાશમાંથી વરસે શક્ય હોય એટલું જલ આપ ત્યાંને ત્યાં જ સૂકવી દો. અને ત્રીજી આજ્ઞા આપી અગસ્ત્ય મુનિને, જેટલા જલનું પાન આપ કરી શકો એટલું આપ કરી લો. કારણ અગસ્ત્ય મુનિમાં સામર્થ્ય હતું. આખો જ દરિયો એનું પાન કરવાનું હોય તો એ પણ અગસ્ત્ય મુનિ કરી શકે એટલા સામર્થ્યવાન હતા. અન્ય ગ્રંથમાં ક્યાંક આવો ઉલ્લેખ મળે છે. ઇન્દ્રએ જોયું બધું યથાવત હતું, ભૂલ સમજાઈ. મેઘને વરસવાની આજ્ઞા આપી હતી, એમને શાંત કર્યા. મેઘ પોતાના સ્થાનમાં પાછા પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણએ તે સમયે ભગવાન પિતમ શૈલમ સ્વસ્થાને પૂર્વવત પ્રભુ, શ્રી ગિરિરાજી બાવાને એ સ્થાનમાં યથાવત પધરાવી દીધા. શ્રી ગોકુલનાથજીએ શ્રી ગિરિરાજી બાવાને ધારણ કર્યા હતા. જેવા શ્રી ગિરિરાજી બાવાને એમના સ્થાનમાં પધરાવ્યા, ઠાકોરજીએ પોતાનું એક સ્વરૂપ શ્રી ગિરિરાજી બાવાની અંદર પધરાવી રાખ્યું હતો, એવો એક ઉલ્લેખ મળે છે. ગોપ લોકોએ, ગોપીજનોએ ઠાકોરજીના પૂજન કર્યા, રક્ષણ કર્યું. વિચાર કર્યો કે 7 દિવસ સુધી રક્ષણ કર્યું, આપણે પ્રભુને શું આપી શકીએ? બીજું કંઈ ના આપી શકે, માટે પ્રભુનો જય જયકાર કર્યો. આપણા સર્વના પણ રક્ષણહાર અગર કોઈક હોય તો શ્રી ઠાકોરજી છે. આપણે પણ પ્રેમથી પ્રભુનો જય જયકાર કરીએ. શ્રી ગોકુલનાથ કી. પ્રભુના 3 સ્વરૂપ એની વિશેષતા છે. જ્યારે શ્રી ગિરિરાજી બાવાને ધારણ કર્યા, એક સ્વરૂપ ત્યાં આગળ પધરાવ્યું હતું. જે સમયે શ્રી આચાર્ય ચરણનું પ્રાકટ્ય થયું, એના અનુસંધાનમાં પહેલાં શ્રીનાથજી બાવાની વામભુજા એટલે ડાબો કરકમલ એના દર્શન થયા. એની પછી શ્રી મુખારવિંદના દર્શન થયા. અને શ્રી આચાર્ય ચરણ જ્યારે ઝારખંડમાં હતા ત્યારે શ્રીનાથજી બાવાએ આજ્ઞા કરી કે વલ્લભ આપ પધારો,
મારી સેવાનો ક્રમ આરંભ કરો. ભગવદ આજ્ઞા થઈ. શ્રી આચાર્યચરણ પરિક્રમાને ત્યાંને ત્યાં જ રાખી અને ત્યાંથી સીધા વ્રજમંડલમાં પધાર્યા. વ્રજમંડલમાં પધારી સદુ પાંડેનો ગઈકાલે ઉલ્લેખ કર્યો હતો. સદુ પાંડેના ઘર પાસે આવી શ્રી આચાર્યચરણ બિરાજ્યા છે. કુદરતનું કરવું ને તે જ સમયે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી કે નરો મેરે લીએ દૂધ લાના. શ્રી આચાર્યચરણને ખ્યાલ આવ્યો કે આ તો એ જ આજ્ઞા છે જે મને ઝારખંડમાં શબ્દ સંભળાયા હતા, એ જ શબ્દ છે. અને નરો જઈને ઉપર દૂધપાન કરાવે છે શ્રી ઠાકોરજીને. શ્રી ઠાકોરજીએ પૂછ્યું કે નરો આજે વિલંબ કેમ થયો? એટલે નરોએ કહ્યું કે આજે મારે ત્યાં પાહુણા એટલે મહેમાન આવેલા છે. જ્યાં સુધી શ્રી ઠાકોરજીની સેવાનો ક્રમ શ્રી આચાર્યચરણે આરંભ ન કરાવ્યો ત્યાં સુધી શ્રી ઠાકોરજી કેવળ દૂધનું પાન કરી અને બિરાજ્યા હતા. નાથ દ્વારા તો આપણે અવારનવાર જઈએ છીએ, પણ નાથદ્વારામાં બિરાજમાન શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને વ્રજમંડલમાંથી શ્રી ઠાકોરજી નાથદ્વારા પધાર્યા, આખો જ એનો ઇતિહાસ વાંચવા જેવો છે. શ્રી આચાર્યચરણે જોયું કે નરો ઉપર જઈને દૂધ પાન કરાવીને પાછા આવ્યા એટલે પૂછ્યું કે પાત્રમાં કંઈક બચ્યું છે? કહ્યું શ્રી ઠાકોરજી બધું અંગીકાર કરી ગયા પણ જરાક એવું દૂધ બચ્યું છે. અને શ્રી આચાર્યચરણે પ્રસાદ રૂપે એ દૂધ અંગીકાર કર્યું. બીજા દિવસનો પ્રાતઃકાલ થયો. શ્રી ઠાકોરજીની આજ્ઞાનુસાર શ્રી આચાર્યચરણ શ્રી ગિરિરાજજી બાવા પર પધાર્યા છે. એક તરફથી શ્રી ઠાકોરજી સામેથી પધાર્યા છે કે મારા વલ્લભ આવ્યા, અને બીજી તરફથી શ્રી આચાર્યચરણ પધાર્યા. પહેલી વખત મળી રહ્યા છે, પ્રેમથી ભેટ્યા છે. અનેક વૈષ્ણવોને ત્યાં આ ચિત્રજી બિરાજમાન છે, જેને પ્રથમ મિલનના ચિત્રજી કહેવામાં આવે છે. ઠાકોરજીએ આજ્ઞા કરી. આજ્ઞા મુજબ ભગવત સેવાનો આરંભ કર્યો. બે શબ્દ છે, પૂજા અને સેવા. પૂજામાં વિધિ વિધાનનું વધારે પ્રાધાન્ય છે અને સેવામાં ભગવત સુખ એનું વધારે પ્રાધાન્ય છે. સેવાના ક્રમમાં પણ પૂજન શબ્દ એનો અમુક સ્થાને વિનિયોગ થયેલો છે. જે રીતે શ્રી ઠાકોરજીનું છઠ્ઠીનું પૂજન, જે રીતે શ્રી ઠાકોરજીને માટે 56 ભોગ ઇત્યાદિ બહુ મોટું આયોજન હોય ત્યારે ભઠ્ઠીનું પૂજન કરવામાં આવે, ત્યાં પણ શબ્દનો વિનિયોગ. શ્રી ગિરિરાજજી બાવાને માટે ગોવર્ધન પૂજન એ શબ્દનો પ્રયોગ છે. આવી રીતે પુષ્ટિમાં પણ ક્યાંક ક્યાંક પૂજન શબ્દનો ઉલ્લેખ આપણને મળશે. પણ પૂજા માર્ગમાં, મર્યાદા માર્ગમાં વિધિ વિધાન એનું મહાત્મ્ય વધારે, અને સેવાના ક્રમમાં શ્રી ઠાકોરજીનું સુખ શેનાથી જળવાય એ જાળવવાનું. ગરમીની ઋતુ હોય ને અચાનક જ વાતાવરણ બદલાય, શ્રી ઠાકોરજીને લાગે આપણને કે ઠંડી લાગે છે, તો પછી એ રીતના વસ્ત્ર પરિધાન કરાવીએ વાગા તો વાંધો નહીં. ભગવદ આજ્ઞા, સેવાના ક્રમનો આરંભ. જ્યારે શ્રી આચાર્યચરણે સેવા કરવાને માટેની આજ્ઞા કરી સદુપાંડેને, સદુપાંડેએ કહ્યું કે અમે લોકો આચાર વિચાર બહુ સમજતા નથી,
મારી જ્ઞાતિના લોકો આ બધું સમજશે નહીં, એટલે પછી રામદાસ ચૌહાણ મુખિયાજી તરીકે નિયુક્ત કર્યા. કહ્યું કે મને સેવા કરતા આવડતી નથી, કહ્યું આ એક ક્રમ આપને સમજાવું છું. એટલે ખૂબ જ એક બેઝિક ક્રમ સમજાવ્યો અને એ મુજબ સેવાનો ક્રમ એનો આરંભ થયો. એ ક્રમમાં શ્રી ઠાકોરજીને પુષ્પના માલાજી, ગુંજાના માલાજી, શ્રી મસ્તક ઉપર પાગ અને મયુરપીચ્છ આટલા જ શૃંગાર અંગીકાર કરાવવામાં આવતા હતા. સંક્ષિપ્ત ક્રમ એ સમયે સમજાવ્યો અને આપ સેવા કરી શીખવે શ્રી હરિ. કહ્યું કે જેમ જેમ સેવા કરશો એમ એમ ભગવદ આજ્ઞા થશે અને શ્રી ઠાકોરજી જ શીખવાડશે. શ્રી આચાર્ય ચરણે સેવા માર્ગમાં સેવાનો ક્રમ સમજાવ્યો અને શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે સેવાનો ક્રમ એનો વિસ્તાર કર્યો. જે શ્રી ઠાકોરજીને શૃંગારનો ક્રમ છે, જે વાઘાનો ક્રમ છે, આજુબાજુમાં આપણે જે કંઈક સાજ ઇત્યાદિ પધરાવીએ છીએ એનો ક્રમ છે, જેમ જેમ ભગવદ આજ્ઞા થતી ગઈ એમ એમ એ બધું ગોઠવાતું ગયું. એકાદ બાબતનું પ્રમાણ આપવું એટલે ખ્યાલ આવી જાય. શ્રી ઠાકોરજીમાં અકબર બાદશાહના બેગમનું મન લાગ્યું, મન અનુરક્ત થયું. શ્રી ઠાકોરજીએ એમની પર અનુગ્રહ કર્યો, સાનુભવ જણાવવા લાગ્યા, સાક્ષાત ત્યાં પધારવા લાગ્યા. એક વખત શ્રી ઠાકોરજીને શ્રીઅંગ ઉપર સુથન અંગીકાર કરાવ્યો. શ્રી ઠાકોરજી અંગીકાર કરી અને મંદિરમાં પધાર્યા. શ્રી ગોસાઈજી પ્રભુચરણને આજ્ઞા કરી કે આ વાઘો, આ પહેરવેશ મને ગમે છે, મારી સેવાના ક્રમમાં હવે આપ મને ધરાવજો. અને ત્યારથી શ્રી ગોસાઈજી પ્રભુચરણે સુથનની ઉપર પટકા અંગીકાર કરાવી અને કાયમને માટે શ્રી ઠાકોરજી એ વસ્ત્ર પરિધાન કરી શકે એ વ્યવસ્થા કરી. તો ક્યારેક કોઈક સેવિકા હતા, એની સાથે શ્રી ઠાકોરજી ચોપાટ રમવા પધારવા હતા. એક દિવસ રાત્રિના સમયે પધાર્યા. બીજે દિવસે આંખ રક્ત થઈ હતી, લાલ થઈ હતી. શ્રી ગોસાઈજી પ્રભુચરણે પૂછ્યું કે રાત્રે ક્યાં પધાર્યા હતા? એટલે કહ્યું કે અમુક સેવિકાને ત્યાં ચોપાટ રમવા. કહ્યું પ્રભુ આપ પરિશ્રમ લેશો નહીં. શ્રી ઠાકોરજીની સન્મુખમાં ચોપાટ પધરાવવાની શરૂઆત કરી. ક્રિયા તો આપણે કરીએ છીએ, એની પાછળના ભાવ શું છે એ આપણને આપણે ત્યાંના સેવા માર્ગના જે પુસ્તકો છે એ સમજાવે છે. સામગ્રીનો પણ ઘણો બધો ક્રમ એવો છે કે જે શ્રીમદ ભાગવતની સાથે જોડાયેલો છે. એક સમય તો એવો પણ આવ્યો જ્યાં સુધી વ્રજવાસીને ત્યાંથી દહીં ભાતની દોણી ન આવે ત્યાં સુધી શ્રી ઠાકોરજી રાજભોગ અંગીકાર ન કરે. શ્રીનાથજી બાવાની આજ્ઞાનુસાર સેવાના ક્રમનો આરંભ થયો. વ્રજવાસીઓએ પ્રભુના પૂજન કર્યા. દેવદમન નાથદ્વારામાં બિરાજમાન પ્રભુનું સ્વરૂપ, એનું નામ દેવદમન કહેવાય છે. એવું ગ્રંથોમાં ઉલ્લેખ એવો મળે છે. શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજજી બાવાને ધારણ કર્યા ત્યારે એક સ્વરૂપ ત્યાં પધરાવી રાખ્યું હતું. કોઈક ઉલ્લેખ એવો પણ મળે છે શ્રી નંદબાવા અને શ્રી યશોદાજી સેવા કરતા હતા એ સ્વરૂપ છે. તો કોઈક ઉલ્લેખ ગુરુવાયુરમાં બિરાજમાન સ્વરૂપ એની સાથે પણ મળે છે. શ્રીનાથજી બાવા વામ કરકમલ ઉપર કરીને પોતાના સેવકોને બોલાવે છે. ઉત્ક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર યત્યુત. એક વખત મારે શરણે આવી જાઓ, પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી.
શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં શરણાગતિનો ઉપદેશ આપ્યો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અહીંયા આગળ શ્રીહસ્ત ઉપર કરી અને સેવકોને બોલાવી રહ્યા છે. પ્રભુનું સ્વરૂપ દર્શન કર્યા. શ્રી ગોપીજનો ગોપ લોકો પ્રભુના પૂજન કરે. યશોદાજી, રોહિણીજી, નંદબાવા અને શ્રી બલદાવજી. યશોદા રોહિણી નંદો રામસ્ય પરિણાંબરાહ કૃષ્ણમ આલિંગ્યયુજો રાશિષ સ્નેહ કાતરાહ. એટલા બધા પ્રસન્ન થયા કે શ્રી ઠાકોરજીને ભેટી પડ્યા. નંદબાવા, યશોદાજી, રોહિણીજી અને બલદાવજી ખૂબ જ સ્નેહથી આલિંગન આપ્યું. સાથે સાથે આશીષ એટલે આશીર્વાદ આપ્યા. વડીલ હોય, મોટા હોય, એમની પાસે આપણે જઈને પગે લાગીએ એટલે આશીર્વાદ આપે આપણને. અને કેવળ શબ્દોના આશીર્વાદ નહીં, સ્નેહ કાતરાહ, ખૂબ જ સ્નેહ જેમાં સંમિલિત થતો. શંખના નાદ થયા, દુંદુભીના નાદ થયા, આકાશમાં દેવતાઓ પધાર્યા, સિદ્ધ, ચારણ, ગંધર્વ, વિદ્યાધર આ બધા પધાર્યા, અપ્સરાઓના નૃત્ય થયા, ગાન થયા, તુંબુરો વગેરે પધાર્યા હતા. પોતપોતાની કલાનો વિનિયોગ ભગવત સેવાને માટે કર્યો. શ્રીમદ ભાગવતમાં જ્યારે જ્યારે શ્રી ઠાકોરજી અથવા અન્ય અવતારો કંઈક ને કંઈક કાર્ય કરે છે, કંઈક ને કંઈક લીલા કરે છે, જેના દ્વારા વિશ્વનું કલ્યાણ થાય છે, ત્યારે સ્વર્ગના દેવતાઓ દુંદુભીના નાદ કરે છે. બધા એકત્ર થઈ નંદબાવાની પાસે આવીને પૂછે છે, શ્રી કૃષ્ણમાં આટલું બધું સામર્થ્ય ક્યાંથી આવ્યું? નંદબાવાએ ગર્ગાચાર્યજીના વચન યાદ કરી ભગવાનના નામકરણ સંસ્કારનો વિધિ કર્યો હતો એ સમજાવ્યો. ઇન્દ્રએ વિચાર કર્યો, ભૂલ થઈ, સુધારું કઈ રીતે? લાવો જઈ પગે લાગી અને માફી માંગો. પણ આટલો બધો મોટો સમાજ હોય એમની વચ્ચે મારાથી કેમ જવાય? ઇન્દ્ર મોટા એટલે અહંકાર નડ્યો કે બધાની વચ્ચે જઈને માફી માંગીશ તો શોભશે નહીં, એટલે એકાંત સ્થાનમાં પ્રભુની પાસે પધાર્યા છે. ગોવર્ધને ધૃતે શૈલ આસારાત રક્ષિતે વ્રજે ગોલોકાદ આવ્રજત કૃષ્ણમ સુરવિશક્ર એવ છ. ગોલોકમાંથી, ભગવાનના ધામમાંથી ઇન્દ્ર પધાર્યા છે. શ્રીમદ ભાગવતજીમાં વૈકુંઠનું વર્ણન 3જા સ્કંદના 15મા અધ્યાયમાં અને ગોલોકનો ઉલ્લેખ 27મા અધ્યાયના પહેલા શ્લોકમાં. હવે બંને એક જ કે બંને અલગ અલગ એ જરા વિચારવા જેવું છે. ભગવાનનું નિવાસ સ્થાન એ ગોલોકની ભૂમિ. વિવિક્ત ઉપસંગમ્ય વ્રીડિત કૃતહેલનઃ. ભગવાનનો અપરાધ કર્યો હતો, શરમ આવતી હતી, તે છતાં પણ પ્રભુની પાસે આવ્યા. પસ્પર્શ પાદયો રેનમ. શ્રી ઠાકોરજીના શ્રીચરણને સ્પર્શ કર્યો. નિત્ય જ્યારે આપણે શ્રી ઠાકોરજીના શૃંગાર કરીએ, માલાજી ઇત્યાદિ ધરાવીએ, શ્રી ઠાકોરજીને ગાદીજી પર પધરાવીએ, તુલસીદળ સમર્પિત કરીએ, શ્રી ઠાકોરજીના શ્રીચરણનો સ્પર્શ કરવાનો. શ્રીચરણનો સ્પર્શ જ્યારે કરીએ, કયા શ્રીચરણનો પહેલાં અને કયા શ્રીચરણનો પછી સ્પર્શ કરવાનો એ સમજી લેવાનો. શ્રી ઠાકોરજીના શ્રીચરણનો સ્પર્શ એવી રીતે કોઈ પણ સત્કર્મ જ્યારે આપણે કરીએ તો આપણા ઘરના વડીલ હોય
એમને પણ પગે લાગવાનું. સત્કર્મ કરાવનાર જે બ્રાહ્મણ હોય એમને પણ પગે લાગવાનું. આપણા કોઈ ગુરુજન પધારે એમને પણ આપણે પ્રણામ કરવાના. શબ્દ તો બોલીએ છીએ આપણે દંડવત પ્રણામ, પણ દંડવત એ કેવળ વાણીથી કરીએ, કાયાથી કરીએ તો પણ ઉત્તમ. જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જઈએ તો ડાબી બાજુથી દંડવત પ્રણામ કરવાના, વચ્ચેથી કરવાના કે જમણેથી કરવાના એ પણ સમજી લેવાનું. આવીને પ્રભુને દંડવત પ્રણામ કર્યા. પોતાના મસ્તક ઉપર રહેલો મૂંગામાં મૂંગા મણિજરડેલો મુકુટ હતો શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં પધરાવ્યો. નષ્ટ ત્રિલોકેશમદ આવેલું અભિમાન હતું, અભિમાન દૂર થયું. પ્રભુના શ્રીચરણમાં જેનું મસ્તક નમે એનું અભિમાન દૂર થાય. શ્રી આચાર્ય ચરણે જ્યારે શ્રી મહારાણીમાના દર્શન કર્યા, વિચાર કર્યો કે એક પુત્ર માને શું આપી શકે, બીજું કંઈ ન સૂઝ્યું. દંડવત પ્રણામ કરી મહારાણીમાના યશ ગાયા, એટલે ગાન કર્યું નમામિ યમુનામહમ. આપણી પાસે પોતાનું કંઈ પણ એવું નથી કે આપણે શ્રી ઠાકોરજીને આપી શકીએ. આપવાને માટે આપણી પાસે એક જ વસ્તુ છે, એનું નામ છે નમન. પસ્પર્શ પાદયો રેટમ. શ્રી ઠાકોરજીના શ્રી ચરણને સ્પર્શ કર્યો. ચરણ સ્પર્શ કરવાના લાભ. સમર્થના શ્રીચરણને સ્પર્શ કરીએ, એમનામાં રહેલું તેજ, એનો પ્રવેશ આપણા હાથ દ્વારા, આંગળીઓ દ્વારા આપણા શરીરમાં થાય. એ વ્યક્તિ જ્યારે મસ્તક ઉપર હાથ મૂકે ત્યારે સત્કર્મમાં રત એમનો હાથ મસ્તક ઉપર પધરાવે, એમનું જે તેજ રહેલું હોય એ તેજ આપણા મસ્તકની અંદર પ્રવેશ કરે છે. વિશુદ્ધ સત્વમ તવધામ શાંતમ તપોમયમ ધ્વસ્ત રજસ્તમસ્તકમ. ભગવાનની સ્તુતિ કરી. નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને. આપણે પણ સાથે સાથે બોલીએ. જીવનમાં કોઈ પણ પ્રકારનો મદ હોય, અભિમાન હોય, પ્રભુ આપણું અભિમાન દૂર કરે. નમસ્તુભ્યમ ભગવતે, નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને, પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય, વાસુદેવાય કૃષ્ણાય સાત્વતાં પતયે નમઃ, સાત્વતાં પતયે નમઃ. પ્રભુને પ્રણામ કર્યા. સાથે સાથે સુરભી ગાય પધાર્યા છે. આવીને વિનંતી કરી કે પ્રભુ, આપના શ્રી મસ્તક ઉપર અભિષેક કરવો છે, આપ અગર અનુમતિ આપો તો મનનો મનોરથ છે. પ્રભુએ અનુમતિ આપી. અભ્ય સિંચત તાશાર્હમ, અભિષેક કર્યો. ઐરાવત આવ્યા હતા. સમુદ્ર મંથનમાં જેમની ઉત્પત્તિ થઈ હતી, ઇન્દ્રને વાહન તરીકે મળ્યા હતા. ઐરાવત આકાશ ગંગાના જલ લઈને આવ્યા. 7 સૂંઢવાળા ઐરાવત શ્રી ઠાકોરજીના શ્રી મસ્તક ઉપર અભિષેક કરે છે. સુરભીએ અભિષેક કર્યો. સુરભી કુંડનું સ્થાન. ઐરાવતે આકાશ ગંગાના જલ પધરાવ્યા.
ઐરાવત કુંડ પરનું સ્થાન, આનંદ થયો. જેટલી ઔષધિ વગેરે હતી એ તૃપ્ત થઈ. ઇતિ ગો ગોકુલપતિમ ગોવિંદમ અભિષિચ્ય સહા. ગોકુલના પતિ ભગવાન શ્રી કૃષ્ણ પર અભિષેક કર્યો. અનુજ્ઞાતો યયો શક્રો. ભગવાનને વિનંતી કરી કે પ્રભુ આપની આજ્ઞા હોય તો જવું. ભગવાને કહ્યું જાઓ, પણ એક વાતનું ધ્યાન રાખજો, જે પદ મેં આપ્યું છે એને વફાદાર રહીને તમારું કાર્ય કરજો તો મુશ્કેલી નહીં થાય. જો વફાદાર નહીં રહો તો સંપત્તિથી ભ્રષ્ટ થશો. પોતાના સ્થાનમાં પાછા ગયા. નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું હતું. રાત્રિના સમયે નિષિદ્ધ કાલમાં જલની અંદર પ્રવેશ કર્યો. વરુણદેવના સેવકો નંદબાબાને વરુણલોકમાં લઈ ગયા. પ્રભુને સમાચાર મળ્યા. નંદબાબાને લાવવાને માટે પ્રભુ જલની અંદર પધાર્યા. વરુણદેવને સમાચાર મળ્યા. શ્રી પધારેલા શ્રી ઠાકોરજી પોતાના આસન ઉપર બિરાજમાન કરી પ્રભુની સ્તુતિ કરી શ્રી નંદબાબાને પાછા લઈને આવ્યા. નંદબાબાએ આવીને વ્રજવાસીઓને કહ્યું, શ્રી કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી. વરુણ જેવા દેવ પણ એમની સ્તુતિ કરે. આ તો સાક્ષાત ભગવાન છે. બધાએ કહ્યું કે ભગવાન હોય તો વૈકુંઠના દર્શન કરાવે કે ન કરાવે. એટલે વ્રજભક્તોના મનના મનોરથ પૂર્ણ કરવા શ્રી ઠાકોરજીએ ઇતિ સંચિંત્ય ભગવાન મહાકારુણિકો હરિ. જેમના સ્વભાવમાં કરુણા છે એવા શ્રી કૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને વૈકુંઠના દર્શન કરાવ્યા. વૈકુંઠના દર્શન કર્યા એટલે સમજણ પડી કે આપણે વૈકુંઠ કામનું નથી, આપણે તો વ્રજ જ કામનું છે. તત્પશ્ચાત શ્રીમદ ભાગવત અંતર્ગત 10મ સ્કંધમાં ફલ પ્રકરણ રાસ પંચાધ્યાયી એનો આરંભ. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. શ્રી આચાર્ય ચરણ રાસલીલાને ફલ પ્રકરણ એવું નામ આપે છે. સંપૂર્ણ શ્રીમદ ભાગવત ઉત્તમ, એમાં પણ 10મ સ્કંદ એ શ્રી ઠાકોરજીનું હૃદય કમલ એ વધારે ઉત્તમ. અને એમાં પણ કોઈ ફલ જાણવા જેવું હોય તો એ રાસ પંચાધ્યાયી છે. રાસનો સંબંધ રસની સાથે, આનંદની સાથે. 3 પ્રકારના આનંદનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપનિષદ ખૂબ જ સરસ રીતે આનંદ શબ્દ સમજાવે છે. જે વ્યક્તિનું જેટલું સામર્થ્ય એ પ્રમાણે એના મનના આનંદનું નિરૂપણ. સામાન્યમાં સામાન્ય વ્યક્તિનો આનંદ એના પદ પ્રમાણે, અને વ્યક્તિ જેટલો સામર્થ્યવાન વધારે હોય એનો આનંદ એના પદ પ્રમાણે. 3 પ્રકારના આનંદ. પહેલો આનંદ છે વિષય આનંદ. ખૂબ જ નિમ્ન સ્તરનો આનંદ છે. કોઈ પણ વસ્તુમાં આપણે આકર્ષિત થયા, બજારમાંથી જતા હોઈએ, ઠંડીની ઋતુ હોય, કોઈ દુકાનમાં આપણે ગયા હોઈએ, એક શાલ આપણને ગમે, દુકાનદારની પાસેથી શાલ લઈને આવીએ, ઓઢીએ એને. વસ્તુ સારી હોય, ઠંડીથી રક્ષણ કરે આપણું, આપણને આનંદ આવે. પણ ઋતુ બદલાય, ગરમીની ઋતુ આવે,
કોઈ આપણને કહે કે કેમ નવી શાલ ખરીદી હતી, બહુ સરસ હતી, ગરમીમાં ઓઢો ને આવે. આપણે એને હાથ લગાડીશું તો પણ સહન નહીં થાય. આ વસ્તુનો આનંદ છે, ક્ષણિક છે. શાલ તો એક દ્રષ્ટાંત છે. જેટલા જેટલા પણ સાધનો છે એ દરેક સાધનની આ જ પરિસ્થિતિ છે. આપણે સાધનમાંથી આનંદ શોધીએ છીએ, પણ એ સાધનનો આનંદ એ પૂર્ણ નથી. થોડોક સમય થશે એટલે ધીરે ધીરે કરીને આનંદ ઓછો થવા લાગશે. એનાથી આગળ બ્રહ્માનંદ. ઋષિમુનિઓ હજારોના હજારો વર્ષ સુધી તપસ્યા કરે, સમાધિ લગાવી પ્રભુને મેળવવાને માટે તપસ્યા કરે, ત્યારે સમાધિમાં જે આનંદની અનુભૂતિ થાય, આવો જે આનંદ છે આ બ્રહ્માનંદ. શ્રી આચાર્ય ચરણ આપણને આનાથી પણ જરાક ઉપર લઈ જાય છે. અને શબ્દ મળે છે ભજનાનંદ. સાક્ષાત પ્રભુનો કૃપા પ્રસાદ, સ્વરૂપાત્મક સ્વરૂપ, એમાંથી જે આનંદ મળશે એ આનંદ અક્ષય છે. અને ધીરે ધીરે કરી અને આનંદ એમાં અભિવૃદ્ધિ થઈ જ રાખશે. ભગવત કૃપા એના પ્રસાદ તરીકે પ્રાપ્ત થયેલો આનંદ. ભગવાનના સ્વરૂપમાંથી આ આનંદ આપણે અનુભવી શકીએ. ભગવાન સ્વયં આનંદમય, રસમય છે. પૂર્ણ આનંદ અગર આપણને ક્યાંકથી પણ પ્રાપ્ત થશે તો એ ભગવાનના સ્વરૂપમાંથી પ્રાપ્ત થશે. અને આ સ્થાન પ્રેમપુરી આશ્રમનો નિરંતર સત્રો અહીંયા આગળ ચાલે જ રાખે છે. બહુ નાનપણથી ઠાકોરજીની કૃપાથી અહીંયા આવવાનું થાય છે. કોઈક ને કોઈક વક્તા એમની વાણી પવિત્ર થતી હોય. શ્રી ઠાકોરજીની કૃપાથી છેલ્લા ઘણા વર્ષોથી શ્રી ચિમનભાઈ અને માલિનીબેન ઘણા બધા સત્રોનું અહીંયા આગળ આયોજન થાય. એમાં આખી જ ભૂમિકા અગર ભજવવાની હોય તો આ બંને ભગવદીય વૈષ્ણવ ભજવી રહ્યા છે. આનંદની વાત નીકળી અને શ્રી ઠાકોરજીએ આ બંને ભગવદીય જીવ આજે કથામાં આવ્યા એનો આનંદ છે. પુષ્ટિમાં તો કોઈકની કાનીથી કામ થાય. ભગવાનનું સ્વરૂપ આનંદમય, સાથે સાથે બીજો શબ્દ છે રસ. રસતે આસ્વાદ્યતે ઇતિ રસાહ. જેનો આસ્વાદ લઈ શકાય એનું નામ રસ છે. ઉપનિષદ એવું પ્રમાણ આપે છે, રસમ હેવાયમ લબ્ધ્વા નંદી ભવતી. એ રસને અનુભવવો હોય તો જે અનુભવે એનામાં પૂર્ણ રીતનો આનંદ આવે. એટલે આપણે રસ કહીએ, આનંદ કહીએ, આ બંને શબ્દ સમાનાર્થી છે. હવે એનાથી પણ આગળ વિચાર કરીએ, આનંદ એટલે શું, રસ એટલે શું, તો ત્રીજો શબ્દ મળશે રસો વૈસહ. 4 અક્ષરમાં ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું. ભગવાન કેવા છે? ભગવાન રસ સ્વરૂપ છે, ભગવાન આનંદ સ્વરૂપ છે. રસ કહીએ, આનંદ કહીએ તો એક જ શબ્દ નજરની સામે આવે, એનું નામ છે શ્રી કૃષ્ણનું સ્વરૂપ.
જે શ્રી કૃષ્ણની આપણે નિત્ય આપણે ત્યાં સેવા કરીએ છીએ, આનંદ અગર ક્યાંક રહેલો છે તો કેવળ અને કેવળ નિજ સેવ્ય શ્રી ઠાકોરજી છે એ સ્વરૂપમાં રહેલો છે. ક્યારેય પણ ભૂલે ચૂકે એવો વિચાર ન કરશો કે મારે ત્યાં સેવામાં કોઈ સ્વરૂપ છે, કોઈ મૂર્તિ છે કે કોઈ ચિત્રજી છે. સાક્ષાત શ્રી ઠાકોરજીનું સ્વરૂપ ત્યાં આગળ બિરાજમાન છે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ તો ત્યાં સુધી આજ્ઞા કરે છે, મર્યાદામાં ખંડિત મૂર્તિનું પૂજન ન થાય, પણ પુષ્ટિમાં કદાચ સેવ્ય સ્વરૂપ કંઈક ખંડિત થયું હોય તો શ્રી ગોપીનાથ પ્રભુચરણ એવી આજ્ઞા કરે છે, વ્યંગાંગીમ અપી સેવેત યદિ ભાવો ન બાધતે, કે જો પોતાનો ભાવ દ્રઢ હોય અને સ્વરૂપમાં કંઈક ખંડન થયું હોય, પણ જો સેવકનો સેવ્યમાં ભાવ દ્રઢ હોય તો સેવા કરવામાં કંઈ વાંધો નથી. એટલે ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજી રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આપણે આનંદને બહાર શોધીએ છીએ, પણ એ આનંદ તો વિષયરૂપી આનંદ, જેને આપણે ગુજરાતી ભાષામાં મજા કહીએ છીએ, એના અર્થઘટનમાં લઈ શકાય. આપણી વાત તો બાજુ પર મૂકીએ. વિદેશીઓએ કોઈ પણ પ્રકારની સમૃદ્ધિ મેળવવાની બાકી ન રાખી, પણ મનમાં તૃપ્તિ ન થઈ, ત્યારે એમણે પણ ધોતી બંડીને ધારણ કરવા પડ્યા, મસ્તક ઉપર ચોટલી રાખવી પડી, કંઠમાં તુલસી કાષ્ટની માલા ધારણ કરવી પડી, અને હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે આ બોલવું પડ્યું.